જો ન ફાવે બેન તો તોડેલું પેકેટ પાછું લાવજો, હું પાછું લઈ લઈશ. અને પેલા હું ટેસ્ટ કરી ગઈ અહીંથી લઈને, એટલે આ બેનને પાછી સાથે લાવી. ભાવનગરી ગાંઠિયા લીધા અને ચટપટી લીધી ભાવનગરી. સારું આવે ફરસાણ, બધું સરસ આવે. મારું નામ ગોપાલ ખત્રી. મેં સાંભળ્યું છે કે આ તમારી જે રોજે રોજ આ ગારિયાધરની કળી હોય રોજ તાજે તાજી બને, ડેઈલી બનાવવાની કળી. Daily હા, પ્યોર બેસનમાં અને એ પણ ઝારામાં બનાવવાની. કોઈ મશીનનો ઉપયોગ દુકાનમાં કરતા જ નથી. મશીનનો ઉપયોગ એકઈમાં નહીં, એ કોઈ વસ્તુ અને તાજે તાજી બધું રોજે રોજ હેન્ડ ટુ હેન્ડ વેચાઈ જાય. હેન્ડ ટુ હેન્ડ. હેન્ડ ટુ હેન્ડ વેચાય છે. અને આપણે આ બિઝનેસમાં કેટલા ટાઈમથી છે? આ બિઝનેસમાં 2011 થી છું. અચ્છા. અને ગારિયાધરની કળી સિવાય આપણે ત્યાં શું શું મળે? મારી બધી ફેમસ વસ્તુ છે નાયલોન ફાફડી, મરીવાળા ગાંઠિયા, ડબલ મરીવાળા, જે કાજુ ગાંઠિયાનું શાકમાં ઉપયોગ થાય છે એ. પછી ચંપાકલી ગાંઠિયા છે, પછી તીખી ભાઠાની ઘણી છે, તીખી ગારિયાધર કળી છે, એમ મરીવાળી કળી પણ આવે છે, એ પણ બનાવીએ છીએ શિયાળામાં. સુરતમાં અમારે 6 બ્રાન્ચ. ભાઈ જે લોકોને છે ને ફરસાણ ખાવાના શોખીન હોય તો આ જગ્યા ઉપર તાજે તાજું ફરસાણ મળે છે. ડેઈલી ટુ ડેઈલી બનાવવાનું, ડેઈલી ટુ ડેઈલી વેચાઈ જાય એ ટાઈપનું ફરસાણ હોય છે. તો તમારે પણ આ ટાઈપનું તાજે તાજું ફરસાણ ખાવું હોય તો ડિસ્પ્લે ઉપર મેં એમનો નંબર આપેલો છે. 6 બ્રાન્ચના એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. અચૂકથી ફરસાણ ખાવાના શોખીનો માટેની બેસ્ટ જગ્યા છે, વિઝિટ કરી લેજો.